નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં અને હું છું આપની સાથે મહેક। ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। જો કે પોલીસે ગણતરીના સમયમાં જ ધમકી આપનાર તોસીફ પટેલ નામના શખ્સની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો એલર્ટ પર છે। ત્યાં ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ભરૂચ NH48 પર ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા જ જિલ્લાનું પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું। હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ જિલ્લાનું પોલીસ તંત્ર પહેલેથી જ સક્રિય હતું। ભરૂચ સી ડિવિઝન પીઆઈ એવી પાણમિયાને ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે એક વ્યક્તિએ મોબાઈલ ફોનથી સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। રાત્રિના 1 થી 2 વાગ્યાના સમય દરમિયાન 4 વ્યક્તિઓ ઝાડેશ્વર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે। બોમ્બ બ્લાસ્ટથી મંદિર ઉડાવી દેવાની ધમકી ભર્યા કોલને લઈ એસઓજી અને સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સર્વેલન્સ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને લઈ સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી। સાથે જ કોલ કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી દેવાઈ હતી। મંદિરને બોમ્બથી ઉડાવવાનો કોલ કરનાર વ્યક્તિ ભરૂચ રેલવે સ્ટેશન પાસે હોવાની હકીકત મળતા જ ત્યાંથી તેને પકડી લેવાયો હતો। કોલ કરનાર શહેરના જંબુસર બાયપાસ પર સફારી પાર્કમાં રહેતો તોસીફ આદમ પટેલ હોવાનું બહાર આવ્યું હતું। તેની પૂછપરછમાં આરોપીના બંને ભાઈઓ તેને મિલકતમાં ભાગ આપતા ન હોય અને તેના બનેવી ખોટી રીતે હેરાન કરતા હોવાથી મંદિરને બોમ્બથી ઉડાવવાનું તર્ક રચ્યું હોવાની કબૂલાત કરી હતી। બંને ભાઈઓ અને બનેવીને પોલીસ કાર્યવાહીમાં ફસાવવા તોસીફે પોતાના મોબાઈલ પરથી ભરૂચ કંટ્રોલ રૂમમાં રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી બ્લાસ્ટ કરવાનો કોલ કર્યો હતો। પોલીસ ટીમોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે એન્ટી સબોર્જન્ટની કાર્યવાહી કરતા બોમ્બ સંબંધી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી ન હતી। આરોપી તોસીફ સામે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને અનુસંધાને અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી, કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈ પણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે ઝાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે 1 થી 2ના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે। જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને તે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે। તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે। જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો। અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।